નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવા વર્ષ ઉપર મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને મોદી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે। તેમને સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજદર 8%થી વધારીને 8.2% કર્યો છે। તો જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી। તો આ યોજના હેઠળ એક માતા પિતા 2 બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। તૈયાર રહેજો ગુજરાતીઓ, વધુ એક આગાહી કરાઈ। જી હા દર્શક મિત્રો, રાજ્યમાં શિયાળાઓ જોર પકડ્યું છે, ત્યારે હવે ભર શિયાળા કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ અંગે આગાહી કરી છે। તો રાજ્યમાં 6 થી 8 જાન્યુઆરીની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો અરબ સાગરમાં 29 થી 31 ડિસેમ્બરની વચ્ચે વરસાદી લો પ્રેશર સક્રિય થતાં મુંબઈમાં પણ ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। નવા વર્ષમાં શનિવારે પણ ખુલ્લું રહેશે શેર માર્કેટ। તો શેર માર્કેટનો સમય મોટાભાગે સોમવારથી લઈને શુક્રવાર સુધીનો હોય છે, પરંતુ 20 જાન્યુઆરી 2024ને શનિવારના રોજ તમે પણ ટ્રેડ કરી શકશો। તો ડિઝાસ્ટર રિકવરી સાઇટ ઉપર સ્વિચ કરવા માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા 2 લાઈવ સેશન્સનું આયોજન કરાયું છે, જેમાં પહેલું સેશન્સ સવારે 9:15 કલાકથી 10 વાગ્યા સુધી તેમજ બીજું સેશન 11:30 થી 12:30 સુધીનું યોજાશે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ। જ્યાં દર્શક મિત્રો, લાંબા સમયથી ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાને કાગડોળે રાહ જોઈ બેઠેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। તો આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવશે। ત્યારે રોજના 50,000 જેટલા ઉમેદવારો બીટગાર્ડની પરીક્ષા આપશે। તો પરીક્ષા ઓનલાઈન હોવાથી 7 દિવસ સુધી ચાલશે। તો કુલ 4.18 લાખ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે। તો રાજ્યના 11 જિલ્લામાં પરીક્ષા માટે સેન્ટર ફાળવવામાં આવ્યા છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ઇન્ડિયન નેવીમાં સરકારનો મોટો બદલાવ। કેન્દ્ર સરકારે ભારતીય નેવીના ધ્વજ બાદ હવે અધિકારીઓના ખભા ઉપર લગાવવામાં આવતા એપોલેટ્સને બદલવાનો નિર્ણય કર્યો છે। તો અત્યાર સુધી ભારતીય નેવીના અધિકારીઓ અંગ્રેજોના સમયથી ચાલી આવતા ગુલાબી રંગના પ્રતીકના સમાન એપોલેટ્સ લગાવતા હતા, જેને હટાવીને હવે સ્વરાજનું સપનું જોનારા એવા છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાથી પ્રેરિત એપોલેટ્સ પહેરશે। તો હવેથી એડમિરલ્સ પણ ખભા ઉપર ભારતીયતાની ઓળખના એપોલેટ્સ લગાવવામાં આવશે। ફટાફટ દોસ્તો, આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। તૈયારી કરતા ઉમેદવારોને મળી શકે છે સારા સમાચાર। મળતી માહિતી અનુસાર રાજ્યમાં આવનારા 15 દિવસમાં એક મોટી જાહેરાત થઈ શકે છે, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત કરી શકે છે। જો ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની 5000 જેટલી જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરી શકે છે। જણાવી દઈએ કે વિવિધ વિભાગો માટે ભરતી કરવામાં આવશે। તો આ હેઠળ વર્ગ 3ની ભરતી પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરવામાં આવશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિદેશી રોકાણકારોની પહેલી પસંદ બન્યું ગુજરાત। વિદેશી રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી બની ગયું છે, જેમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મહત્વની ભૂમિકા નિભાવી છે। તો આગામી સમિટ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે। તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વેબસાઇટ અનુસાર ઓક્ટોબર 2019 થી માર્ચ 2023 સુધીમાં ₹2.39 લાખ કરોડ વિદેશી રોકાણ ગુજરાતે મેળવ્યું છે। તો રાજ્યમાં 2022 અને 23માં એફડીઆઈમાં પણ 84% જેટલું વાર્ષિક વૃદ્ધિ થઈ છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ છે। ઝડપથી દોસ્તો, આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। નવા વર્ષ પહેલા સોનું થયું સસ્તું। જ્યાં દર્શક મિત્રો, નવા વર્ષ પહેલા માર્કેટમાં સોનાનો ભાવ ગગડ્યો છે। તો વાયદા બજારમાં એમસીએક્સ ઉપર 114 રૂપિયા સોનાના ભાવ તૂટ્યા। તો 10 ગ્રામ સોનાનો ભાવ 63,275 રૂપિયા છે, જ્યારે ચાંદીનો ભાવ 684 રૂપિયા ગગડીને 74,275 રૂપિયા અટક્યો છે। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ ઉપર 999 પ્યોર વાળું 10 ગ્રામ સોનું ગઈકાલે 120 રૂપિયા તૂટીને 63,332 અંકે તેમજ ચાંદી પ્રતિ કિલોએ 875 રૂપિયા ગગડીને 73,758 રૂપિયા ઉપર સ્તરે જોવા મળી રહી હતી।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આઈસીસીએ ટીમ ઇન્ડિયાને ફટકાર્યો દંડ. જ્યાં દર્શક મિત્રો સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં ભારત ઉપર સ્લો ઓવરના રેટનો દંડ ફટકારવામાં આવ્યો છે, કારણ કે ટીમે નક્કી કરેલા સમય પ્રમાણે ઓવર પૂરી ન કરી હતી, જેના કારણે આઈસીસીએ વર્લ્ડ કપ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઇન્ડિયાના 2 પોઈન્ટ કાપી લીધા છે. તેમજ તમામ ખેલાડીઓને મેચ ફીનો 10% દંડ ફટકાર્યો છે. ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. ઉડતા ગુજરાતે ભાજપની ગિફ્ટ. જ્યાં દર્શક મિત્રો ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા. તે અનુસાર પાછલા બારણે અબજો રૂપિયાનું ડ્રગ્સ વેચવામાં ગુજરાત ગેટવે બન્યું છે. તો ઉડતા ગુજરાતે ભાજપની ગિફ્ટ છે, પરંતુ કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે કહ્યું કે ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સના કારોબારનો બેરોક ટોક થઈ રહ્યો છે. તો છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ પકડાયું છે. તો ડ્રગ્સની બદલીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટમાં દીપડો દેખાયની આશંકાથી લોકોમાં ફફડાટ. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આસપાસ ગત કેટલાક દિવસોથી દીપડો દેખાયના સમાચાર સામે આવ્યા છે, જે બાદ લોકોમાં ડર ફેલાયો છે. તો મોર્નિંગ વોક ઉપર જનારા અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. તો વન વિભાગે દીપડાને પકડવા 3 જગ્યાએ પિંજરા પણ મૂક્યા છે. તો દીપડાને લઈને વન વિભાગે સત્તાવાર પ્રેસ નોટ જારી કરીને લોકોને માહિતગાર કર્યા છે. તો દીપડાના ભયથી યુનિવર્સિટી વિસ્તારની આસપાસ મોર્નિંગ વોક ઉપર અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. કમલમમાં યોજાશે પ્રદેશ ભાજપની બેઠક. ગુજરાત ભાજપે લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે કમલમમાં ગઈકાલથી 2 દિવસનું બેઠકનું આયોજન કરાયું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં રાજ્યની તમામ 26 લોકસભાની બેઠકો ઉપર જીત મેળવવાના એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવશે. અને સાથે જ તમામ બેઠકોમાં 5 લાખથી વધુ મતોથી માર્જિનથી જીતવાનું માઇક્રો પ્લાનિંગ પણ તૈયાર કરાશે. તો આ સિવાય કેન્દ્ર સરકારની યોજનાઓથી પણ લોકોને માહિતગાર કરવામાં આવશે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન. ભારત ન્યાય યાત્રા માત્ર એક દેખાડો છે. જ્યાં દર્શક મિત્રો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા ઉપર શાબ્દિક આર્થિક પ્રહારો કર્યા હતા. તો સ્મૃતિ ઈરાની યાત્રાને એક ઢોંગ ગણાવતા કહ્યું કે જેઓ અન્યાય માટે જાણીતા છે અને તેઓ ન્યાય કરવાના દેખાવ કરી રહ્યા છે. તો ભાજપ સરકારે તમામ વર્ગના હિતોમાં કામ કર્યું છે. તો આયુષ્યમાન ભારત યોજનાનો લાભ ગરીબોને મળ્યો છે. તો આ યોજના દ્વારા 10 કરોડથી વધારે ગરીબ પરિવારોને દર વર્ષે રૂપિયા 5 લાખ સુધીની તબીબી સહાય પણ મળે છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. તો ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો. તો ગાઢ ધુમ્મસથી રેડ એલર્ટ જાહેર કરાયું. જ્યાં દર્શક મિત્રો પહાડો ઉપર હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. તો દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિતના ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો આઈએમડીએ ગઈકાલે ગાઢ ધુમ્મસને કારણે રેડ એલર્ટ પણ જાહેર કર્યું હતું. તો લોકોને સવારે 4 થી 10 વાગ્યાની વચ્ચે વાહન નહીં ચલાવવાની પણ અપીલ કરાઈ હતી. તો ગઈકાલે પણ ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન અને ફ્લાઇટ પણ મોડી પડવાને કારણે લોકોને મુશ્કેલીમાં સામનો કરવો પડ્યો હતો. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 6 જાન્યુઆરી L1 પોઈન્ટ ઉપર પહોંચશે આદિત્ય. જ્યાં દર્શક મિત્રો 6 જાન્યુઆરી ઇસરોનું સૌર મિશન આદિત્ય L1 સાંજે 4 વાગ્યાની લેંગ્વેજ પોઈન્ટ 1 ઉપર પહોંચશે. તો ઇસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે આદિત્ય L1ના તમામ ઉપકરણો સારી રીતે કામ કરી રહ્યા છે. તો અમે આદિત્ય L1ના એન્જિનને નિયંત્રિત કરીને ઓપરેટ કરીશું, જેથી તે હેલો ઓર્બિટમાં પ્રવેશી શકે. તો આપને જણાવી દઈએ કે L1 પોઈન્ટ ઉપર પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર સ્થિત એવું સ્થાન છે, જ્યાંથી આદિત્ય સૂર્યનું ગ્રહણ વગર જોઈ શકશે. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઇંધણના ભાવને લઈને સૌથી અગત્યના સમાચાર. સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકાર દ્વારા જલ્દી પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹10 પ્રતિ લીટર સુધીનો ઘટાડો થઈ શકે છે. તો સરકાર આ મામલે ઓઇલ કંપનીઓ સાથે વાતચીત પણ કરી રહી છે. તો નાણાં અને પેટ્રોલિયમ મંત્રાલયે બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહી છે. તો હવે પીએમ ઓફિસની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવ્યું છે. તો હવે સરકાર દ્વારા આ લાભ લોકો સુધી પહોંચાડવા માંગે છે. ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. ભારત 5 વર્ષમાં 50 જેટલી ઇન્ટેલિજન્સ સેટેલાઇટ લોન્ચ કરશે. જ્યાં દર્શક મિત્રો ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગઈકાલે જણાવ્યું કે ભારત ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે આગામી 5 વર્ષમાં 50થી વધારે ઇન્ટેલિજન્સ ઉપગ્રહો લોન્ચ કરશે. તો આ ઉપગ્રહોની અંતરિક્ષમાં વિવિધ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે, જે હજારો કિલોમીટરની ત્રિજ્યામાં લશ્કરી ગતિવિધિઓ માટે ફોટોગ્રાફ્સ લેવાની અને અન્ય માહિતીને એકત્રિત કરવાની ક્ષમતા ધરાવતા હશે.
ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. પ્રથમવાર મહિલા અધિકારી બન્યા CISFના હેડ. જ્યાં દર્શક મિત્રો રાજસ્થાન કેડરના 1989 બેન્ચના પ્રથમ મહિલા IPS અધિકારી નીના સિંહે CISFના DG તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો છે.